વિદ્યાર્થી મિત્રો મજામાં હશો, કુશળ હશો. આજે ફરીથી એકવાર આપણે મળી રહ્યા છીએ યુટ્યુબ દ્વારા. ચાલુ વર્ષે કોરોના જેવી મહામારીને લઈને સરકારશ્રી અને યુનિવર્સિટીએ ઓનલાઈન શિક્ષણ પ્રથા દાખલ કરી છે. માટે આપણે ઓનલાઈન જ આપણો વિકાસ કરવાનો રહેશે. એ જ શિક્ષણ લેવું હિતાવહ છે. આ તકને અવગણવાની નથી. જો અવગણશો તો આપણે આવનારો સમય કોઈ માફ નહીં કરે. આ પ્રકારના શિક્ષણમાં કોઈ ફરજ નથી કે નથી કોઈ દબાણ. સહજ રીતે આપણે એનો આનંદ લેવાનો છે અને સહજ રીતે એનું શિક્ષણ લેવાનું છે. જ્યાં સુધી આ કહેર પૂરો ન થાય ત્યાં સુધી આપણે આ સંયમતાથી અને સહજતાથી ઓનલાઈન શિક્ષણ જ આપણો વિકલ્પ રહેશે અને એ જ શિક્ષણનો સાચો રાહ છે. તો આવો આજે આપણે પેપર 8 સાહિત્ય સિદ્ધાંત વિચાર એના વિશે આપણે થોડું જાણીએ. સાહિત્ય સિદ્ધાંત વિચારનો પહેલું એકમ છે અને પહેલું એકમનો પહેલો મુદ્દો છે કલા એટલે શું. આમ તો આપણે ક્લાસરૂમમાં હોત તો આ વાત કરત આપણે કલા એટલે શું. પ્રશ્ન પહેલો હું તમને એ જ પૂછત કલા એટલે શું. પણ મિત્રો તમે જાણો છો કે તમે ક્યાંક રાણકી વાવ જોઈ છે, ક્યાંક એવા ચિત્રો જોયા છે, અજંતાની ગુફામાં ગયા છો અને ત્યાં એની શિલ્પો જોયા છે, એના ચિત્રો જોયા છે. ક્યાંક રવિશંકરનું સિતાર સાંભળ્યું છે, ક્યાંક લતા મંગેશકરના ગીતો સાંભળ્યા છે તમે, ક્યાંક મોનાલીની સારાભાઈનું નૃત્ય કે હેમા માલિનીનું નૃત્ય તમે જોયું છે, ક્યાંક તમે કાલિદાસના કાવ્યો કે પ્રેમાનંદના આખ્યાનો કે ગોવર્ધનરામની સરસ્વતીચંદ્ર કે એવા અનેક સર્જકોના સાહિત્યની વાતો વાંચી છે, સાંભળી છે, ચર્ચા કરી છે. આ બધું જ આપણને ગમ્યું છે. એ જ બતાવે છે કે કલા પ્રત્યે આપણો અભિગમ ગમવાનો છે. કલા આમ જોવા જઈએ તો જાણવાની વસ્તુ નથી, માણવાની વસ્તુ છે. એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કલા એટલે શું, તો સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એટલે કે સાહિત્ય સંગીત અને કલા વગરનો માણસ પૂંછડા વિનાના પશુ જેવો છે. આપણે એમાં શિંગડા પણ ઉમેરી દઈએ કે પૂંછડા અને શિંગડા વિનાના પશુ જેવો છે. તો કલા વિશે ચર્ચા ઘણી બધી થયેલી છે. પ્લેટોથી માંડીને કલાની ચર્ચા થયેલી છે. આપણા ભારતીય સાહિત્ય મીમાંસકો પણ આપણા કલાની પ્રશંસા અને ચર્ચા કરતા આવ્યા છે. કલા એ સૌંદર્ય સર્જનની પ્રવૃત્તિ છે. માનવીને ગમે છે અને તે પોતાની અનુભૂતિને પોતાની રીતે પોતાની જે આવડત છે તેમાં તે વ્યક્ત કરતો હોય છે. અને આવડત ન હોય પણ ગમતું હોય તો એને નિહાળતો હોય છે, એને માણતો હોય છે. જેમ કે આપણે ખજુરાહોમાં ગયા હોય તો તેના મંદિરોનું આપણે દર્શન કરતા હોઈએ છીએ. મંદિરોની શિલ્પ, એનું સ્થાપત્ય. પાટણ તો આપણી નજીક જ છે, પાટણ જ આપણું પોતાનું જ છે. ત્યાં રાણકી વાવ, ઇલોરાની ગુફાઓના ચિત્રો, આ બધું જ આપણે માણીએ છીએ. ઉદયપુર કે જયપુર ગયા હો તો ત્યાંના મહેલો. આપણને ઈચ્છા થાય છે માણવાની, જાણવાની. એટલું જ નહીં, માનવીની રોજિંદી પ્રવૃત્તિ પણ છે. અને રોજિંદી પ્રવૃત્તિમાં એ સંકળાયેલી છે, વત્તે ઓછે અંશે કળા સંકળાયેલી છે. જેમ કે આપણા ઘરમાં, આપણી પોતાની જ વાત કરીએ તો આપણા ઘરમાં આપણી દિવાલ ઉપર લટકતા ચિત્રો, આપણા ઘરનું રાચ રચીલું, એ કોઈ એલ્ફેને આડું અવડું નથી પડ્યું હતું. આપણે કોઈ લગર વગર રીતે નથી ફરતા. આપણે વ્યવસ્થિત માથું બાથું ઓળાઈને ફરીએ છીએ, આપણા સુઘડ રીતે કપડાં પહેરીએ છીએ
અને તે રીતે આપણે ફરીએ છીએ. આપણા ઘરના બારી બારણાના પડદાઓ, આપણા ઘરની દિવાલ પરની રહેલી તસવીરો, પલંગ પરની ચાદર, આ બધું જ આપણે કહીએ તો યોગ્ય રીતે સુશોભનથી આપણે બધું જ ગોઠવતા હોઈએ છીએ, મૂકતા હોઈએ છીએ. ટાપટીપ રીતે જ આપણે યોગ્ય રીતે રહેતા હોઈએ છીએ. આ જ બતાવે છે કે કલા જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે. પ્રશ્ન એ થાય કે કલાનો ઉદ્ભવ ક્યારથી થયો, કલા ક્યારથી જન્મી? તો તેના જવાબ રૂપે પણ કહી શકીએ કે જ્યારથી માનવીનો ઉદ્ભવ થયો ત્યારથી કલાનો ઉદ્ભવ થયો. આદિમાનવથી. આપણો આદિમાનવ જ્યારે પોતાના શિકાર કરતો હતો ત્યારે તેની ધનુષ્યની પણછ એ રંગબેરંગી ફૂમતાઓ વાળી હતી. એની પર ચિત્રામણ કરતો, તેની પર કલર કામ કરતો, એવા દોરા લગાવતો, એના ફૂમતા બનાવતો અને તે લગાવતો. તેના માટીના વાસણો ઉપર એ પણ સરસ મજાનું ચિત્રામણ કરતો. તેના ઘરની ભીંતો ઉપર લીપણ કરતો તો ત્યારે પણ પોતાના આંગળાની છાપ અથવા તો ચિત્ર ખડી કલરથી જે ચિત્રો બનાવતો. આમ કલા એ મનુષ્ય જન્મથી જ સંકળાયેલી વસ્તુ છે. કલા માનવીના જીવનનો એક અનિવાર્ય અંશ બની ગયો છે. મનુષ્ય પોતાની લાગણી, પોતાના અનુભવોને વ્યક્ત કરવા માટે તે કલાનો આશ્રય લેતો હોય છે, કલા પાસે જતો હોય છે. એની એક અદમ્ય ઈચ્છા હોય છે કે મારે આ પ્રકારની વાત મારે રજૂ કરવી છે, મારે કલા દ્વારા રજૂ કરવી છે. એનું પોતાનું રહસ્ય એને બીજાને જણાવવાની એક અદમ્ય ઈચ્છા હોય છે. જેમ કે કોઈ કવિ કવિતા લખે તો માત્ર કવિતા લખીને પડી નથી રાખતો. એને એ પણ એક ઈચ્છા છે કે મને જે અનુભૂતિ થઈ છે તે બીજાને પણ થાય. એટલે એ અભિવ્યક્તિ કરવા માટે તલપાપડ બનતો હોય છે, સતત ઝંખતો હોય છે. અને માટે મહાત્મા ટોલ્સ્ટોય કહે છે કે કલા એ માનવીની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાત છે. આમ કલાની વ્યાખ્યા આપવાના ઘણા બધા પ્રયત્નો કર્યા છે. કલા એવા કોઈ નિયમમાં બંધબેસતી ચોકઠાવાળી વસ્તુ નથી. તેમ છતાંય કોઈક વ્યાખ્યા તો આપેલી જ છે. પ્રખ્યાત વિવેચક, કલા વિવેચક હર્બર્ટ રીડ પણ કહે છે કે રંગ, રૂપ, રેખા, આકૃતિ કે મનના આવેગો કે ભાવોની અભિવ્યક્તિ તે કલા. મનમાં જે ઉઠતા હોય, રંગ ઉઠતા હોય, કોઈ આકાર આવતો હોય, રેખાઓ ઉત્પન્ન થતી હોય, એવી કોઈ આકૃતિ ઉત્પન્ન થતી હોય, તેના આવેગોની અભિવ્યક્તિ તે કલા. એબરક્રોમ્બી પણ કહે છે કે એક્સપ્રેશન ઇન હિઝ એન આર્ટ. અભિવ્યક્તિ એ જ કલા છે. તમે કઈ રીતે અભિવ્યક્ત થાવ છો તે કલા તરફનો અભિભૂત આપણો અભિગમ દર્શાવે છે. કોઈની સાથે બોલવું, ચાલવું એ પણ આપણી એક કલા જ છે. વર્ષફોર્ડ કહે છે કે કલા શું છે? તો કલા એ વસ્તુની મનોગ્રાહ્ય સ્વરૂપે રજૂઆત. મનોગ્રાહ્ય, અંદર જે પડેલું છે તેને બહાર લાવવું, તેવી ને તેવી રીતે વ્યક્ત કરવું, તેનું કામ એ કલા છે. તે કલા. અને એ સંદર્ભે રાખીને મેથ્યુ આર્નોલ્ડ પણ કહે છે કલા એ જીવનની સમીક્ષા છે. જીવન વિશેની વાત કરે છે. જીવન વિશેની અંદર જાણે અજાણે જીવન આવી જ જતું હોય છે. એમ આમ કલાની વિશેની ચર્ચા, કલા વિશેની વ્યાખ્યા, કલા વિશેના નિયમો બાંધવાના પ્રયત્નો ખૂબ થયા છે. છતાંય આપણે કહી શકીએ કે કલા એ કોઈ નિયમને વશ થતી કોઈ તરકીબ નથી. નિરંજન ભગત કહે છે ને કે કલા કેવી હોય છે? એ કવિ સંદર્ભે કહે છે કે કવિ જ્યારે બેધાન અને બેભાન પણ બેઠો હોય ત્યારે સૌંદર્ય છાપો મારે છે. કવિ બેધાન એમ જ બેઠો હોય,
મને ખબર છે કે ભોળાભાઈ પટેલ એ જ્યારે રસ્તે ચાલતા હોય ત્યારે પોતાના ખભા ઉપર બગલ થયેલો હોય અને તેમાં એક ડાયરી પેન હોય અને ત્યારે એમને કંઈ ક્યારેક યાદ આવી જાય અચાનક અને તે કોઈ કોટલા ઉપર બેસીને લખી નાખતા હોય. કારણ કે એમને પૂછવામાં આવે કે તમે તો આટલા બધા સમૃદ્ધ સર્જક છો, તો એ કહેતા હતા કે અત્યારે જે પંક્તિ આવી છે કદાચ કાલ ઉઠી ના આવી તો, એ ન સર્જાય તો, અત્યારે જે મારા મનમાં જે છે મનોગ્રાહ્ય સ્વરૂપે છે તે મારે અત્યારે જ ઢાળી દેવી જોઈએ. અથવા તો જે કંઈ આવે છે તે પંક્તિ આવે છે તો પંક્તિ, કોઈ વાક્ય આવે છે તો વાક્ય. ઉમાશંકર જોશીએ જ્યારે મંથરા પદ એકાંકી લખ્યું ત્યારે પણ કહેવાય છે કે આખી રાત બેસીને લાઇટ વગર પોતાના રૂમમાં ડાયરી પર પેન્સિલથી કંઈક ને કંઈક ટપકાવતા રહ્યા. સવારે જોયું તો આખું મંથરા પદ્ય એકાંકી એ રચાઈ ચૂકેલું હતું. આમ કવિ જ્યારે બેધાન અને બેભાનપણે હોય છે ત્યારે જ કલા સૌંદર્ય છાપો મારે છે. વણ કલ્પ્યું કે વણ ચિંતવ્યું, આગળ નિરંજન ભગત કહે છે વણ કલ્પ્યું કે વણ ચિંતવ્યું, એકાદ શબ્દ કે પંક્તિ અચાનક આવી ચડે તેવી જ પંક્તિ ગુજરાતીમાં આગંતુક કહે છે. સહજ કાવ્ય એટલે એમનો કહેવાનો મતલબ એમ છે કાવ્યમાં જે સૌંદર્ય આવે છે, કલામાં જે સૌંદર્ય આવે છે તે આગંતુક હોય છે, આમંત્રિત નથી હોતું, સહજ રીતે આવી જતું હોય છે. એક રૂપક દ્વારા આપણને સમજાવે છે કે જેમ પ્રેમ પરાણે ન થાય તેમ કલા પણ પરાણે નથી આવતી. પ્રેમ કેવી રીતે થાય? તો ક્ષણાર્ધમાં થઈ જાય, ક્ષણાર્ધમાં થઈ જાય. તેમ કલા પણ સહજ રીતે અચાનક જ આવી જાય. લેલા મજનૂનો પ્રેમ, હીર રાજાનો પ્રેમ, સોની મહિવાલનો પ્રેમ અચાનક જ. લેલા તો આપણે જાણીએ છીએ કે કાળી કાળી હતી, સીસમના કટકા જેવી, સીડીના ચાઠા હતા, અને તોય મજનૂએ એને પ્રેમ કર્યો હતો. કેમ કે એની પહેલી નજરનો પ્રેમ હતો. એ કહેતો હતો કે સૌંદર્ય ક્યાં છે? સૌંદર્ય અંદર પડ્યું છે, આત્મામાં પડ્યું છે. मजनू लैला को अपनी आंखों से मत देखो, मजनू की आंखों से देखो. ये बात कलाने पण लागू पड़े છે. સહજ રીતે આવી જાય. કહેવાનો મતલબ એ કે સહજ રીતે મજનૂનો પ્રેમ લેલા સાથેનો સહજ રીતે, જીવનભર ઝંખો તોય પ્રેમ ન થાય. તેમ જો કલાનું સૌંદર્ય જાણતો ન હોય ને એ કલાનું નિર્માણ કરતો હોય ને તો ગમે તેટલું પ્રયત્ન કરે ને તો એ કલા ના બને. અને બને તો એ હાસ્યાસ્પદ લાગે કે ક્યાંક બેડોળ લાગે. આમ કલામાં જે સૌંદર્ય છે ને એ સહજ આપોઆપ સિદ્ધ થાય છે. ત્યારે જ સાચા અર્થમાં કલાનો જન્મ થાય છે. અને એ જ કલાની ખરી રહસ્યતા છે. આમ કલા મનુષ્ય સાથે અભિન્ન અંગ રીતે જોડાયેલું છે અને એનાથી એક વિલક્ષણ પ્રકારનો આનંદ મળે છે. એની તૃપ્તિનો એક આનંદનો ઓડકાર વ્યક્ત થતો હોય છે. અને એટલા માટે કલાપીએ કહ્યું છે ને, કલા તો ભોજ્ય મીઠી, ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં. કલા તો ભોજ્ય મીઠી, એ કલાનું ઉત્પન્ન કરનારો છે ને એ જ એની મીઠાશ પામી શકે છે. કલાપ્રિય માણસ કલાનું મીઠાશ પામી શકે છે. કલાનો નાશ ક્યારેય થતો નથી. એમ તો કલા એટલે શું એની વાત આપણે અત્યારે કરી.
હવે પછી આપણે લલિત અને લલિતેતર કલા વિશે વાત કરીએ. ટૂંકમાં હું એની વાત મૂકીને આ વાત આપણે પછીના વિડીયોમાં જોઈશું. લલિત અને લલિતેતર કલા. આપણે જોઈ ગયા કે કલા મનુષ્યના જીવન સાથે યુગોથી સંકળાયેલી છે. આદિ માનવે કલાનું નિર્માણ કરેલું છે. સર્જક પાસે, કલાકાર પાસે સામાન્ય માનવી કરતાં કંઈક વિશેષ પ્રકારનું કૌશલ્ય રહેલું છે. એટલે એબરક્રોમ્બી કલાની વાત કરતા કહે છે કે કલા કોને કહેવાય? તો એ કહે છે કે ધારેલું પરિણામ નિપજાવવા, કોઈ યોજનાપૂર્વક કરેલું કૌશલ અને વિચારપૂર્વક યોજેલું કૌશલ, તે કલા. ધારેલું પરિણામ, કલાકારના મનમાં એ ધારી લે છે કે મારે આ સરસ મજાનું એક ચિત્ર દોરવું છે, તો ચિત્ર દોરે છે. એમ લાગે છે કે મારે આ પ્રકૃતિ કવિતા લખવી છે, તો મારે પ્રકૃતિ કવિતા લખાય છે. એ ધારેલું પરિણામ નિપજાવવા. પછી એમાં આવે છે ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક. શું? યોજેલું કૌશલ, તે કલા. બીજા સ્થાને છે ચોકસાઈપૂર્વક અને વિચારપૂર્વક. પછી એને મઠારે છે, કાંટછાંટ કરે છે. કવિ કવિતા લખી નાખે છે, તરત જ એ પ્રિન્ટ છપાવવા આપી નથી દેતો. કહેવાય છે કે કાંતનો પૂર્વાલાપ, કાંતના સમગ્ર જીવનમાં એક જ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, અને તે પણ તેના મૃત્યુના દિવસે. લાહોરમાં રહેતા હતા કાંત, અને જ્યારે અમદાવાદ ટ્રેનમાં આવે છે ત્યારે એના વિમોચન માટે જ આવતા હતા એમ કહેવાય છે. અને લાહોરથી અમદાવાદ આવતા ટ્રેનમાં જ એમનું મૃત્યુ થાય છે. એક જ કાવ્ય સંગ્રહ. એટલે એમણે જે તે સમયે કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો, એની અંદર કાંટછાંટ કરી, તરત પ્રગટ નથી કર્યું. એમાં એમને જોયું, વિચાર્યું, ચોકસાઈ રાખી. ક્યાંક કોઈક શબ્દ ખોટો લખાયો, સાચો લખાયો, કોઈ અલ્પવિરામ, પૂર્ણવિરામ, બધું ધીમે 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 ચોકસાઈપૂર્વક એમણે કાવ્ય રચ્યા. સાચો કલાકાર એ જ કે ચોકસાઈપૂર્વક ને વિચારપૂર્વક પોતાનું કામ કરતો રહે. તે આ માત્ર કવિતાને લાગુ પડે છે એવું નહીં, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, સાહિત્ય બધાને લાગુ પડે છે. તો એબરક્રોમ્બીની એ વાત પણ બીજાને પણ લાગુ પડે છે. દરજી કામ, સુથારી કામ, લુહારી કામ, રસોઈ કામ, સોની કામ, બધાને. દરજી પોતાનું કોઈ એક કાપડને શર્ટ બનાવતો હોય તો એને પહેલે ધારી લીધું છે, એને યોગ્ય રીતે જ કાપે છે, એલફેલ રીતે નથી કાપતો, ચોકસાઈપૂર્વક જ કાપે છે, અને પછી એમાંથી શર્ટ બનાવે છે. મારી આટલી વાત આજે વાત કરીને મારું આ કામ આજનું પૂરું કરું છું. આવતા વિડીયોમાં આગળ હું વાત કરીશ લલિત અને લલિતેતર કલાઓ વિશે. આભાર.